वडोदरा में मौजूद महारानी चिमनाबाई हाई स्कूल की ओर से हर साल भारत मां की रक्षा करने वाले वीर जवानों को रक्षाबंधन पर्व के मद्देनजर राखियां भेजी जाती है। तब इस साल भी छात्रों की ओर से तैयार की गई सुंदर राखियों को लद्दाख की विभिन्न 5 बॉर्डरों पर तैनात जवानों के लिए रवाना करवाया गया है। वडोदरा शहर के सलाटवाड़ा इलाके में महारानी चिमनाबाई हाई स्कूल मौजूद है, जो लगातार 10वें साल देश की सरहदों पर तैनात वीर जवानों के लिए राखियां भेज रही है। दरअसल हर विकट परिस्थिति में और हर मौसम में देश की सुरक्षा के लिए तैनात ये जवान सम्मान के तो लायक है ही, लेकिन रक्षाबंधन के पर्व पर उन्हें कई बहनों की ओर से राखियां भेजी जाती है। ऐसे वीर जवान जो देश की सुरक्षा में हमेशा ही तैनात रहते हैं, उनकी सुरक्षा के लिए रक्षाबंधन के पर्व पर ये राखियां भेजी जाती है और उनकी रक्षा की कामना की जाती है। तब वडोदरा की महारानी चिमनाबाई हाई स्कूल की ओर से इस साल भी छात्रों की ओर से तैयार की गई विभिन्न राखियों को लद्दाख की 5 बॉर्डर पर तैनात जवानों के लिए रवाना करवाया गया है। लेकिन उससे पहले स्कूल के आचार्य, शिक्षक और छात्रों की ओर से भारतीय संस्कृति के मुताबिक राखियों की पूजा की गई। आपको ये भी बता दें कि इस दौरान अतिथि विशेष के तौर पर कर्नल विनोद कुमार फलनीकर भी मौजूद रहे थे। उनकी ओर से भी छात्रों के और स्कूल के इस प्रयास को सराहा गया था। नमस्कार, हूँ कर्नल विनोद फलनीकर। આ સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો. અહીંથી જ 11th પાસ કરીને પછી કોલેજમાં MS યુનિટી જઈને પછી આઈ જોઈન્ડ આર્મી 1967માં. દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે રાખી વિતરણ. તો મેં જેમ રાજેશભાઈને કીધું કે ભાઈ તમે રાખી બનાવો, છોકરાને પ્રોત્સાહન આપો અને આ રાખી અમે બોર્ડર પર જવાનોને મોકલીએ. અત્યારે જો 8 તારીખથી 17 જુલાઈ સુધી હું લેહ, લડાખ, કારગિલમાં હતો. મારી રેજિમેન્ટ ત્યાં છે. બીકા મારા સ્ટુડન્ટ છે જેમને મેં ટ્રેન કર્યા છે. ગુજરાતમાંથી 204 છોકરાઓ ઓફિસર છે, તેમાંથી 6-7 જણ ત્યાં છે, એમને મળવા ગયેલો. એન્ડ આઈ ફીલ રિયલી પ્રાઉડ કે ઇન્ડિયન આર્મી ઇઝ ડુઈંગ વેરી વેલ. બહુ ફર્સ્ટ ક્લાસ રોડ થઈ ગયા. અમારા ટાઈમ પર કશું નહોતું. રોડ થઈ ગયા, ટનેલ થઈ ગયા, ગાડી, જવાન ખુશ છે, પગાર સારું છે એન્ડ દે વોન્ટ ટુ ગીવ ધેર લાઈફ ફોર ધ નેશન. પણ એના માટે આપણે કશું પ્રેમ જેવું કરવું જોઈએ કે હા અમે તમારા જોડે છે. અને સૌથી મહત્ત્વ એટલે રાખી. આ રાખી જ્યારે મારા જવાનો પાસે પહોંચે છે તમને ખોટું લાગશે, ગયા વર્ષે અમને ઉરીપુંજ બોર્ડરમાં મોકલ્યો. ઓફિસર, જવાન એ રડ્યા, કોઈ તો આવ્યું અમને જોવા માટે. આ એક બંધન છે, રાખી બંધન, રક્ષાબંધન, કે અમે તમારા જોડે છે, તમે એકલા ત્યાં બોર્ડર પર છો. અને આપણે બધાને ખબર છે એમના કોન્ટ્રીબ્યુશન, એમના સેક્રિફાઈસથી આજે આપણે બધા જીવતા છે. આપણે ફેક્ટરી ચાલે છે, આપણે સ્કૂલ ચાલે છે, બધું ચાલે છે. આપણે આ ટાઈમે એમને હાઉ કેન યુ ફરગેટ, આપણે એમને ભૂલી ના શકાય. એટલા માટે આ ફંક્શને હું દર વર્ષે આવું છું. રાજેશ અને એમની બધી ટીમને ખૂબ ખૂબ શુભકામનાએ. એડ્રેસ આપેલા છે. આ વખતે લેહ, લડાખ અને કારગિલમાં આપણા રાખી જવાના છે આ છોકરાઓના. મને બહુ ગર્વ છે કે મારી સ્કૂલ બહુ સારું કામ કરે છે. આ મારી MCI સ્કૂલ છે. હું મારી એટલા માટે કહું છું કેમ કે આ જ સ્કૂલમાં હું ભણ્યો છું ધોરણ 12મા સુધી. અને છેલ્લા 9 વર્ષથી અમે રાખીઓ બોર્ડર પર મોકલી છે આપણા સૈનિકોને. અને આ રાખીઓ અહીંના સ્કૂલના વિદ્યાર્થીઓ, MCI સ્કૂલના વિદ્યાર્થીઓ હાથથી બનાવે છે અને એ રાખીઓ આપણે દર વર્ષે મોકલીએ છીએ. ગયા વર્ષે અમે સોપોર, ઉરી, બારમુલા, પટ્ટન, ઘણી જગ્યાએ, રાજૌરી, પૂંચ, બધી જગ્યાએ અમે મોકલ્યા છે. અને અમે જાતે, હું પોતે પર્સનલી અમે અમારી ટીમ સાથે રાખીઓ બાંધી છે સૈનિકોને. અને જે વખતે અમે રાખીઓ બાંધી છે તે વખતે સૈનિકોની આંખમાં રીસરના આંસુઓ હોય છે. અને એ આંસુઓ એટલે એમને જે બહેનોની યાદ આવતી હોય છે એ યાદનું પ્રતીક છે. એ એમનું દુઃખ કાં તો એટલો આનંદ એ કહી નથી શકતા આપણા લોકોને. જે આ રાખી મોકલવાથી અમને બધાને, એટલે અમે દેશ સેવા કરીએ છીએ કાં તો સૈનિકો જેવું કામ કરીએ નહીં, ફૂલની પાંખડી જેવું કામ. આ ખાલી એક રાખી આપણે બાંધીએ સૈનિકોને અને એમના ચહેરા ઉપરનો જે ભાવ જે હોય છે ને, અને જે ખુશી એમને મળે છે ને, એ ખરેખર જોવાલાયક હોય છે. એટલે હું મારા સ્કૂલને, મને અને બધા વિદ્યાર્થીઓને હું ભાગ્યવાન એટલા માટે સમજું છું કે એ સૈનિકો સુધી આપણી રાખી પહોંચે છે અને એ હસતા મોઢે એ રાખીઓ બાંધે છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।